સ્માઇલ પ્લીઝ. સ્માઇલ એટલે થશે સ્મિત અને પ્લીઝ એટલે કે મહેરબાની કરીને. તો મહેરબાની કરીને સ્માઇલ એટલે કે સ્મિત આપો. કેમ કે સ્માઇલથી આપણને ઘણા બધા ફાયદાઓ છે. તો અહીંયા આપણે પોઈમ સમજીશું. લિસનિંગ જે વિભાગ છે મિત્રો, એમાં આપણે અહીંયા પોઈમ સમજીશું અ સ્માઇલ. તો અહીંયા પહેલું વાક્ય છે કે અ સ્માઇલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ. અ સ્માઇલ, સ્માઇલ એટલે કે સ્મિત. ક્વાઇટ ફની થિંગ, ફની થિંગ એટલે કે વિચિત્ર વસ્તુ. ફની થિંગનો મતલબ થશે વિચિત્ર વસ્તુ છે. સ્મિત ખૂબ વિચિત્ર વસ્તુ છે. ધ સ્માઇલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ એટલે કે જે સ્માઇલ એટલે કે જે સ્મિત છે ખૂબ જ વિચિત્ર વસ્તુ છે. ઇટ રિંકલેસ અપ યોર ફેસ. ઇટ રિંકલેસ અપ યોર ફેસ. રિંકલેસ એટલે કે થશે કરચલીઓ. અપ યોર ફેસ, રિંકલેસ અપ યોર ફેસ એટલે કે તમારા ચહેરા, યોર એટલે કે તમારા ફેસ એટલે ચહેરા પર, ને રિંકલેસ એટલે કે કરચલીઓ પાડે છે. ઈટ એટલે થશે તે, તો તે તમારા, યોર એટલે તમારા, ફેસ એટલે ચહેરા પર, રિંકલેસ અપ એટલે કે કરચલીઓ પાડે છે. એન્ડ વેન ઇટ્સ ગોન, એન્ડ એટલે આને થાય છે વેન એટલે કે જ્યારે, ઇટ્સ ગોન એટલે કે તે જતું રહે છે, પણ યુ નેવર ફાઇન્ડ તમે ક્યારે એને શોધી શકશો નહીં. મિત્રો હવે આપણે અહીંયા જે સ્ટોરી આપેલી છે એ સ્ટોરીનો આપણે અનુવાદ સમજીશું. એટલે કે પાઠની જે મેન જે એક્ટિવિટી છે, અહીંયા જે સ્ટોરી છે સ્માઇલ પ્લીઝ. તો અહીંયા સ્માઇલ પ્લીઝ એટલે કે સ્મિત પ્લીઝ એટલે કે પ્લીઝ એટલે કે મહેરબાની કરીને હાસ્ય આપો. સ્માઇલ પ્લીઝ. તો અહીંયા ખુશી એન્ડ ખનક વિશેની સ્ટોરી આપેલી છે. તો બંને છોકરીઓ છે. ખુશી એન્ડ ખનક વર ગુડ ફ્રેન્ડ. ગુડ ફ્રેન્ડ એટલે કે સારી મિત્રો હતી. તો ખુશી એન્ડ ખનક વર ગુડ ફ્રેન્ડ એટલે કે ખુશી અને ખનક સારી બહેનપણીઓ હતી. દે હેડ સો મચ ફન ટુગેધર. ફન એટલે મજા થશે, ટુગેધર એટલે સાથે થશે, ધે એટલે તેઓ. દે હેડ સો ફન મચ ટુગેધર એટલે કે તેઓ સાથે ખૂબ મજા કરતા. ધે એટલે તેઓ થશે, ફન એટલે મજા થશે, ટુગેધર એટલે સાથે થશે, તેઓ સાથે ખૂબ મજા કરતા. ધે હેલ્પડ ઈચ અધર. ધે એટલે તેઓ, હેલ્પડ એટલે થશે મદદ, ઈચ અધર એટલે કે એકબીજાને. તો તેઓ એકબીજાને મદદ કરતા હતા. હેલ્પડ ઈચ અધર એટલે એકબીજાને મદદ કરતા હતા. વેન ધે રિટર્ન હોમ. વેન એટલે કે જ્યારે, ધે રિટર્ન હોમ. રિટર્ન હોમ એટલે કે ઘરે પાછા ફરતા હોય ત્યારે. રિટર્ન એટલે પાછા ફરવું થશે. તો RETURN રિટર્ન એટલે કે પાછા ફરવું થશે. હોમ એટલે ઘરે. ધે રેચડ ઈચ અધર. રેચ એટલે કે હરીફાઈ. તો અહીંયા દોડવાની હરીફાઈ. ઈચ અધર એટલે એકબીજા સાથે. તો એકબીજા સાથે શું કરતા હતા? દોડવાની હરીફાઈ કરતા હતા. રેચડ ઈચ અધર એટલે કે એકબીજા સાથે દોડવાની હરીફાઈ યોજતા હતા, હરીફાઈ કરતા હતા. ધે પ્લેડ મેની આઉટડોર ગેમ્સ. ધે એટલે તેઓ, પ્લેડ એટલે કે રમતા હતા, મેની આઉટડોર ગેમ. આઉટડોર ગેમ એટલે કે બહારની રમતો. મેની એટલે થશે ઘણી, તો આઉટડોર એટલે બહારની થશે. તો તેઓ ઘણી બહારની રમતો જેવી કે ખોખો. તો મિત્રો અહીંયા ખોખો છે, પછી કબડ્ડી છે એન્ડ હોપ્સકોસ. અહીંયા ખોખો એટલે આપણે ખોખો સમજીશું, કબડ્ડી એટલે કબડ્ડી, અને હોપ્સકોસ એટલે કે થશે ટીપરી દાવ. તો આ બધી રમતો છે જે આઉટડોર ગેમ્સ છે, જે મેદાનની અંદર રમાય છે, ઘરની અંદર રમાતી નથી. તો એવી જે રમતો છે તે સ્કૂલેથી છૂટ્યા પછી તે શું કરતા હતા? રમતા હતા. ખુશી વોઝ ઓલવેઝ ચીયરફુલ. જે ખુશી હતી હંમેશા આનંદી સ્વભાવની હતી. ઓલવેઝ એટલે હંમેશા થશે, ચીયરફુલ એટલે થશે આનંદી. તો જે ખુશી હતી હંમેશા કેવી હતી? આનંદી રહેતી હતી. ખુશી વોઝ ઓલવેઝ ચીયરફુલ એટલે કે ખુશી હંમેશા આનંદી રહેતી હતી. એટલે કે સ્વભાવે જે આનંદી સ્વભાવની હતી, એટલે કે એ કદી સેડ એટલે કે દુઃખી નથી રહેતી. વન ડે ખુશી કમ ઇન ટુ ધ ક્લાસરૂમ. વન ડે એટલે કે એક દિવસે. ખુશી કમ ઇન ટુ ધ ક્લાસરૂમ. ખુશી કમ ઇન ટુ ધ ક્લાસરૂમ એટલે કે કમ એટલે આવું થશે, ઇન્ટુ એટલે અંદર, ક્લાસરૂમ એટલે વર્ગખંડમાં થશે, સ્લોલી એટલે ધીમે. એટલે કે એક દિવસે ખુશી ધીમે ધીમે વર્ગમાં આવી. સ્લોલી એટલે થશે ધીમે,
અને ક્લાસરૂમ એટલે થશે વર્ગખંડ. તો એક દિવસે ખુશી જે હતી એ ખુશી ધીમે ધીમે વર્ગખંડમાં આવી. સ્લોલી એટલે થશે ધીમે ધીમે. સી લુકડ સેડ એટલે થશે ઉદાસ. સી લુકડ સેડ એટલે કે તે ઉદાસ દેખાતી હતી. સી લુકડ સેડ. ખનક આસ્કડ એટલે કે ખનકે એને પૂછ્યું. ખનકે એને પૂછ્યું. ડીડ સમવન સ્કોલેડ યુ. ડીડ સમવન એટલે કે કોઈ. સ્કોલેડ નો મતલબ થશે વઢવું થશે. SCOLD સ્કોલેડ એટલે કે થશે વઢવું. એટલે ડીડ સમવન સ્કોલેડ યુ, શું તને કોઈ વઢ્યું હતું? તો અહીંયા ખુશી શું પાડે, કંઈ બોલતી નથી, એને બોલવાનું બંધ જ કરી નાખ્યું છે. ફક્ત ઈશારાથી સમજાવે છે તે, એ મોઢું ખોલતી નથી. હેડ એટલે થશે માથું અને શોક એટલે કે ધોણાવ્યું. તેનું જે માથું હતું એને ધોણાવ્યું. ખુશી શોક હર હેડ. She sat down and did not look up. She sat down એટલે કે બેસી જવું થશે. and did not look up એટલે કે ઊંચે જવું થશે. તો she sat down તે બેસી ગઈ, and did not look up અને તેને ઊંચું પણ જોયું નહીં. હવે મિત્રો દેખજો, સરસ્વતીબેન એમને પૂછે છે કે when સરસ્વતીબેન her teacher called her name. એટલે કે જ્યારે એમને જે શિક્ષક હતા સરસ્વતીબેન એમને કોલ્ડ એટલે કે પૂછ્યું, હર નેમ એટલે કે તેનું નામ. એટલે કે જ્યારે તેની જે શિક્ષિકા હતી સરસ્વતીબેને તેનું નામ બોલ્યા, બરાબર. શી ડીડ નોટ ઇવન આન્સર. તેને જવાબ પણ ના આપ્યો. શી ડીડ નોટ ઇવન આન્સર એટલે કે એને કોઈ જવાબ આપ્યો નહીં, એ બોલતી નથી. શી કોલ્ડ અગેન લાઉડર ધીસ ટાઈમ. શી કોલ્ડ અગેન એટલે અહીંયા થઈ છે ફરીથી લાઉડર એટલે કે મોટા અવાજે. એટલે કે તેમને ફરીથી મોટા અવાજે નામ લીધું. ખુશી રેઇઝડ હર હેન્ડ. ખુશીએ તેનો હાથ ઊંચો કર્યો. ખુશી રેઇઝડ એટલે કે ઊંચો કર્યો. હર હેન્ડ એટલે કે હાથ. ડુ યુ હેવ એની પ્રોબ્લેમ. શી આસ્કડ એટલે કે તેમને પૂછ્યું. ડુ યુ હેવ એની પ્રોબ્લેમ એટલે કે સમસ્યા થશે. તેમને પૂછ્યું કે તને કોઈ મુશ્કેલી છે. ખુશી શોક હર હેડ અગેન એટલે કે ખુશીએ ફરીથી તેને શોક હર હેડ એટલે કે અગેન એટલે કે ફરીથી એને જે માથું હતું એ ધોણાવ્યું. હર ચીક્સ વર રેડ. ચીક એટલે થશે ગાલ અને રેડ એટલે થશે લાલ. એટલે કે તેના ગાલ કેવા થઈ ગયેલા હતા, લાલ થઈ ગયેલા હતા. સી લુકડ અપસેટ એટલે અસ્વસ્થ. સી લુકડ અપસેટ એટલે કે તે અસ્વસ્થ દેખાતી હતી. ધ ટીચર આસ્કડ હર એટલે કે શિક્ષિકાએ તેને પૂછ્યું. ધ ટીચર આસ્કડ હર એટલે કે શિક્ષિકાએ તેને પૂછ્યું, આર યુ ફિલિંગ ઓકે. એટલે કે ફિલિંગ એટલે થશે કે તારી તબિયત ઓકે એટલે કે સારી છે, કે તારી તબિયત સારી છે. શી સ્ટીલ નોટ ડેરિંગ ટુ લુક અપ. એટલે કે અહીંયા દેખો, ખુશીએ માથું ધુણાવ્યું. ખુશી નોડેડ એટલે કે માથું એને ધુણાવ્યું. સ્ટીલ નોટ ડેરિંગ ટુ લુક અપ. ડેરિંગ એટલે કે હિંમત કરવી થશે, અને લુક અપ એટલે કે ઊંચે જોવાની. તો હજી પણ એને કોઈ હિંમત ઊંચું જોવાની કરી નહીં, પણ હજી પણ એની ઊંચું જોવાની હિંમત ન કરી. મિત્રો આગળ જોઈએ. હર ફ્રેન્ડ ઓલ્સો આસ્કડ એટલે કે તેની જે બેનપણી હતી એને પૂછ્યું, વાય આર યુ ક્રાઇંગ ખુશી. વાય એટલે કેમ, અને ક્રાઇંગ એટલે થશે રડવું. તો તું શા માટે રડે છે ખુશી? તો લિટલ બ્રધર ઓકે. ઇઝ યોર લિટલ એટલે થશે નાનો, અને બ્રધર એટલે થાય છે ભાઈ, અને ઓકે એટલે કે સારું. તારો નાનો ભાઈ તો ઠીક છે ને? આર યોર ફેમિલી મેમ્બર ઓલ રાઇટ એટલે કે તારા જે કુટુંબના જે સભ્યો છે ફેમિલી મેમ્બર એ બધા બરાબર તો છે ને, ઠીક તો છે ને? ઈયર પપી ઓકે. પપી એટલે થશે અહીંયા કુરકુરિયું. ઓકે એટલે કે સારું, એટલે કે તારું કુરકુરિયું તો સારું છે ને? એટલે કે બધા મજામાં છે કે નહીં? તો ખુશી કેપ્ટ નોડિંગ હર હેડ ટુ ઈચ ઓફ હર ફ્રેન્ડ. ખુશી તેની દરેક બહેનો જે પ્રશ્નો પૂછતી હતી એ પ્રશ્નો પર માથું ધુણાવતી રહી.
માથાના ઇશારાથી એ સમજાવતી હતી પણ મોઢાથી કંઈ બોલતી હતી નહીં. બટ શી ડીડ નોટ લુક અપ. લુક અપ એટલે કે જોવું થશે. બટ શી ડીડ નોટ લુક અપ, પણ તેણે ઊંચું જોયું નહીં. ખનક વાન્ટેડ ટુ મેક હર સ્માઇલ, એટલે જે અહીંયા જેની બેનપણી છે ખનક વાન્ટેડ એટલે ઈચ્છતી હતી, મેક હર સ્માઇલ એટલે એને મેક એટલે બનાવવા, સ્માઇલ એટલે ખુશી, એટલે એને ખુશ કરવા માગતી હતી. સી હેડ એન આઈડિયા. સી હેડ એન આઈડિયા, તેને એક યુક્તિ સૂજી. આઈડિયા એટલે થશે મિત્રો યુક્તિ, તો તેને એક યુક્તિ સૂજી. સી ટુક આઉટ સમથિંગ ફ્રોમ હર બેગ. સમથિંગ એટલે કે કંઈક, હર એટલે તેની, અને બેગ એટલે થશે થેલી, એટલે કે એનો જે થેલો છે એ, તો તેની બેગમાંથી કંઈક કાઢ્યું. સમથિંગ ફ્રોમ ધ બેગ. વેન સી રન ટુ શો ઇટ ટુ ખુશી, જ્યારે તે ખુશીને બતાવવા દોડતી હતી. રન એટલે દોડતી હતી, શો એટલે કે બતાવવા માટે, ખુશી એટલે ખુશી, જ્યારે તે ખુશીને બતાવવા દોડતી હતી. ઇટ સ્લીપ્ડ આઉટ ઓફ હર હેન્ડ. ઇટ સ્લીપ્ડ એટલે થશે સરકી જવું, આઉટ ઓફ હર હેન્ડ, હેન્ડ એટલે હાથ છે, ત્યારે તેને તેના હાથમાંથી સરી પડી. ખુશી સો સમથિંગ ફ્લાઇંગ ટુવર્ડ હર એન્ડ શી ગર્ભડ ઇટ, એટલે દેખાવ એ મિત્રો ખુશી વેન અહીંયા ખુશી સો સમથિંગ ફ્લાઇંગ, ફ્લાઇંગ એટલે ઉડતું થશે, સમથિંગ એટલે કે કંઈ, હર એટલે કે તેની તરફ, શી ગર્ભડ ઇટ, ગર્ભેડ એટલે કે એને પકડી લીધું. ખુશી સો સમથિંગ ફ્લાઇંગ ટુવર્ડ હર, ખુશીએ કંઈક તેની તરફ ઉડતું જોયું અને તે એને શું કર્યું પછી પકડી લીધું. ઇટ વોઝ અ બિગ ગ્રીન રબર ફ્રોગ. ઇટ વોઝ અ બિગ, બિગ એટલે થશે મોટો, અને ગ્રીન એટલે લીલો, અને રબર ફ્રોગ એટલે કે રબરનો દેડકો હતો. તે એક મોટો રબરનો દેડકો હતો. ખુશી વોઝ સરપ્રાઇઝડ. ખુશી વોઝ સરપ્રાઇઝ એટલે કે ખુશીને નવાઈ લાગી. હર આઈઝ વર વાઇડ. હર આઈઝ વર વાઇડ, એની આંખો પહોળી થઈ ગઈ. એની જે આંખો હતી એ નવાઈ એને લાગી, એટલે એની આંખો કેવી થઈ ગઈ, પહોળી થઈ ગઈ. શી બિગન ટુ લાફ આઉટ લાઉડલી, અને તે મોટેથી હસવા માંડી. ઓનલી આફ્ટર ધેટ ખુશી એન્ડ હર ફ્રેન્ડ સો. ઓનલી આફ્ટર એટલે ત્યાર પછી જ ખનક અને તેની બેનપણીઓને સમજાયું. ઓનલી આફ્ટર ધેટ ખનક એન્ડ હર ફ્રેન્ડ, એટલે ખનક અને જે એની બેનપણીઓ હતી, સો એટલે જો કે વાય સી હેડ નોટ સ્માઇલ, કે તે એમ તે દિવસ આખો દિવસ તે હસી નહીં. વાય એટલે કેમ, અને સ્માઇલ એટલે કે હસી નહીં. ટોકડ ઓલ ડે, અને કેમ આખો દિવસ તેને વાતો નહીં કરી. તો મિત્રો એનું કારણ શું હતું, તો અહીંયા છેલ્લી લીટીમાં આપણને જાણવા મળશે કે કેમ આખો દિવસ મોઢેથી કંઈ બોલી નથી અને ચાલી નથી. તો ઓનલી આફ્ટર ધેટ ખનક એન્ડ હર ફ્રેન્ડ સો વેન સી હેડ નોટ સ્માઇલ્ડ ઓર ટોકડ ઓલ ડે, એટલે ખનક અને જે એની બેનપણીઓ હતી, ખનક અને એની જે બેનપણીઓ હતી એમને સમજાઈ ગયું કે આખો દિવસ તે કેમ હસી નથી કે વાતો નથી કરી. ફોર ઓફ હર ફ્રન્ટ ટીથ વર મિસિંગ. ફોર એટલે કે ચાર, ફ્રન્ટ ટીથ એટલે કે આગળના, ટીથ એટલે થશે દાંત, મિસિંગ એટલે થશે ગુમ થવું, ગાયબ થઈ જવું. તેના જે આગળના જે ચાર દાંત હતા એ શું હતા, ગાયબ હતા. ફોર ઓફ હર ફ્રન્ટ ટીથ વર મિસિંગ, કેમ કે તેના આગળના જે ચાર દાંત હતા એ શું હતા, ગાયબ હતા, એટલે કે મિસિંગ એટલે કે ગાયબ થયેલા હતા. તો મિત્રો અહીંયા ખુશી અને ખનકની સરસ મજાની વાર્તા આપેલી છે. ખુશી આખો દિવસ હસતી નથી, ઉદાસ રહે છે, મોઢું બંધ રાખે છે, માથેથી ઇશારા કરી અને જવાબ આપે છે. એનું કારણ એક જ હતું કે તેના જે આગળના જે દાંત ચાર હતા શું થઈ ગયેલા હતા, મિસિંગ થઈ ગયેલા હતા. તો હવે આપણે જોઈએ અહીંયા સ્ટોરી આધારિત ખાલી જગ્યાઓ આપેલી છે. તો ખુશી એન્ડ ખનક વર, તો અહીંયા શું આવશે, પાઠના આધારે આપણે ખાલી જગ્યાઓ ભરવાની છે. તો ખુશી એન્ડ ખનક વર આવશે ગુડ ફ્રેન્ડ. તો ખુશી અને ખનક સારા મિત્રો હતા, ગુડ ફ્રેન્ડ આવશે મિત્રો. બીજામાં જોઈએ તો વેન ધે રિટર્ન હોમ ધે રેસ્ડ ઈચ અધર. વેન ધે રિટર્ન હોમ
એટલે કે મિત્રો અહીંયા પહેલા ફકરામાં છે વેન ધે રિટર્ન હોમ, વેન ધે રિટર્ન હોમ, વેન ધે રિટર્ન હોમ ધે રેચડ ઈચ અધર. તેઓ એકબીજા સાથે હરીફાઈ કરતા હતા. એવી રીતે જે ત્રીજા નંબરની ખાલી જગ્યા છે કે હર ટીથ વર મિસિંગ, તો અહીંયા છેલ્લે આપણને જોવા મળે છે હર ફ્રન્ટ ટીથ વર મિસિંગ. તો અહીંયા આપેલી છે ખાલી જગ્યા. ખાલી જગ્યા વોઝ ખુશી ટીચર. તો ખુશીના જે ટીચર હતા એ કોણ હતા તેનું નામ પણ અહીંયા આપણને ફકરામાં આપેલું છે. તો અહીંયા સરસ્વતીબેન છે. સરસ્વતીબેન શું છે? એમના ટીચર છે. એ અહીંયા ખાલી આપણે પાઠમાં આપેલા છે. ખાલી જગ્યા વોઝ ધ ફ્રોગ વોઝ ખાલી જગ્યા ઇન કલર. જે ફ્રોગ એટલે જે દેડકો હતો એ કયા કલરનો હતો? તો મિત્રો અહીંયા ફ્રોગ વિશે પણ આપેલું છે. ઇટ વોઝ અ બિગ ગ્રીન રબર ફ્રોગ. એટલે કયા કલરનો છે? તો ગ્રીન કલરનો છે. તો છેલ્લામાં આવશે ગ્રીન. ધ ફ્રોગ વોઝ ગ્રીન ઇન કલર. તો આથી મિત્રો ખાલી જગ્યાઓ. ફરીથી જોઈ લઈએ તો ખુશી એન્ડ ખનક વર ગુડ ફ્રેન્ડ. વેન ધે રિટર્ન હોમ ધે રેચડ ઈચ અધર. હર ટીથ વર મિસિંગ. ખાલી જગ્યા વોઝ ખુશી ટીચર. તો સરસ્વતીબેન આવશે. પછી ધ ફ્રોગ વોઝ ખાલી જગ્યા ઇન કલર. તો અહીંયા ગ્રીન આવશે છેલ્લામાં. તો હતા મિત્રો ખાલી જગ્યાઓ. હવે આપણે એના પ્રશ્નો જોઈશું. તો પહેલો પ્રશ્ન છે કે રાઇટ નેમ ઓફ ધ ગર્લ મેન્શન ઇન ધ સ્ટોરી. આ જે વાર્તા છે કોને લખવામાં આવેલી છે? તો ખાસ બે મિત્રો છે, ખુશી એન્ડ ખનક. ખુશી અને ખનક. તો ખુશી અને ખનકને સંબોધીને આ જે સ્ટોરી છે લખવામાં આવેલી છે. હુ લુકડ સેડ. હુ લુકડ સેડ. કોણ ઉદાસ દેખાતું હતું? તો મિત્રો તમે જાણો છો ખુશી. ખુશી લુકડ સેડ. પછી વિચ ગેમ ડીડ ખુશી એન્ડ ખનક પ્લે. તો અહીંયા ખુશી અને ખનક કઈ કઈ રમતો રમતા હતા? તો ખુશી એન્ડ ખનક પ્લેડ ગેમ. તો અહીંયા ત્રીજા પ્રશ્નનો જવાબ પહેલા ફકરામાં આપેલો છે. તો ધે પ્લેડ મેની આઉટડોર ગેમ લાઈક ખોખો, કબડ્ડી એન્ડ હોપ્સકોશ. તો અહીંયા ખોખો, કબડ્ડી અને હોપ્સકોશ. તો એ રમતો રમતા હતા. તો વાય ડીડ ખુશી લુકડ, વાય ડીડ ખુશી લુક સેડ. તો વાય ડીડ લુક ખુશી સેડ. ખુશી કેમ ઉદાસ દેખાતી હતી? તો ખુશી લુકડ સેડ બીકોઝ હર ફ્રન્ટ ટીથ વર મિસિંગ. કેમ કે તેના આગળના દાંત શું હતા? ગાયબ હતા. બીકોઝ હર ફ્રન્ટ ટીથ વર મિસિંગ. પછી ખુશી વોઝ અપસેટ. ખુશી ઉદાસ હતી. તો આ વાક્ય ખરું છે કે તે ખોટું છે તે તમારે જણાવવાનું છે. તો અહીંયા ટ્રુ છે. કેમ કે ખુશી ઉદાસ હતી, તેના આગળના 4 દાંત પડી ગયેલા હતા, એટલે ખુશી વોઝ અપસેટ. તો અહીંયા જે 5મા નંબરનું વાક્ય જે છે કેવું છે મિત્રો? તો અહીંયા ટ્રુ છે. તો આ સાથે જ આપણે સ્ટોરીના પ્રશ્નો પણ જોઈ લીધા. તો મિત્રો હવે જે રીડિંગ ઓપ્શન જે આપેલું છે એમાં રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. રીડ ધ પેસેજ એટલે કે ફકરો વાંચો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, અને પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા જે મિત્રો જે ફકરો આપેલો છે એના વિશે આપણે સમજીશું અને તેના વિશેના પ્રશ્નોના જવાબ પણ આપણે લખવાના છે. તો એ ફન ફેક્ટ્સ અબાઉટ સ્માઇલિંગ. ફન ફેક્ટ એટલે ફેક્ટ હકીકત અબાઉટ એટલે વિશે તો છે, સ્માઇલિંગ એટલે હાસ્ય વિશેની કેટલીક બાબતો જાણી, અને ફન એટલે કે આનંદ મેળવો. There are 19 different types of smile. There are 19 different types of smile. 19 એટલે થશે 19, અને ડિફરન્ટ ટાઈમ્સ એટલે વિવિધ પ્રકાર, અને સ્માઇલ એટલે થશે હાસ્ય. તો હાસ્યના કેટલા પ્રકાર છે? અહીંયા 19 વિવિધ પ્રકાર હોય છે. બટ ઓનલી 6 occur. પણ એમાંના જે 6 છે, 6 એટલે કે 6 પ્રકાર આપણને જોવા મળે છે. હેવ અ ગુડ ટાઈમ. ગુડ ટાઈમ એટલે કે
આપણા માટે જે સારો સમય હોય ત્યારે. બટ ઓનલી 6 occur when we have a good time. પણ એમાંના જે 6 પ્રકાર છે એ ક્યારે જોવા મળે છે આપણને જ્યારે આપણે આનંદમાં હોઈએ ત્યારે આપણને જોવા મળે છે. સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુની સિસ્ટમ. સ્માઇલિંગ એટલે કે જે હાસ્ય એટલે કે જે હસવાથી શું થશે? બૂસ્ટ યોર ઇમ્યુની સિસ્ટમ. ઇમ્યુની સિસ્ટમ એટલે કે જે આંતરિક જે શક્તિ છે, આંતરિક શક્તિ એટલે કે જે આપણને અંદરની જે શક્તિ છે, ઇમ્યુની સિસ્ટમ એટલે કે જે રોગ પ્રતિકારક જે શક્તિ છે એ બૂસ્ટ એટલે કે એમાં શું થશે? વધારો થશે. એટલે કે આપણી જે ઇમ્યુની સિસ્ટમ છે એ કેવું થશે? મજબૂત થશે. સ્માઇલિંગ રિલીવ ધ સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે થશે તણાવ. તો મિત્રો હસવાથી જે તણાવ છે એ શું થશે? રિલીવ એટલે રાહત મળશે સ્ટ્રેસ એટલે તણાવમાંથી. એન્ડ ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ. અને તે આરોગ્ય માટે કેવું છે? સારું છે. એન્ડ ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ. અને તે શરીરના સ્વાસ્થ્ય માટે કેવું છે? ગુડ એટલે કે સારું. ઇટ ઇઝ ઇઝીયર ટુ સ્માઇલ ધેન ટુ ફ્રોન. ફ્રોન એટલે અહીંયા ભવા ચડાવવા, બરાબર. એના કરતાં ઇઝીયર એટલે કે સસ્તું છે. સ્માઇલ એટલે થશે સ્મિત. એટલે કે ભવા ચડાવવા એટલે કે દુઃખી થવું, નાખુશ થવું. એના કરતાં હસવું કેવું છે? ઇઝીયર એટલે કે સસ્તું છે. એટલે કે એના કરતાં સરળ છે. ઇટ ટેક્સ 13 મસલ ટુ સ્માઇલ એન્ડ અબાઉટ 47 ટુ ફ્રોન. એટલે કે મિત્રો દેખો, હસવાથી જે 13 સ્નાયુઓ છે, 13 સ્નાયુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ હસવા માટે. ઇટ ટેકન 13 મસલ ટુ સ્માઇલ. એટલે કે હસવા માટે આપણે 13 જે મસલ છે, સ્નાયુઓનો ઉપયોગ કરીએ છીએ. એન્ડ અબાઉટ 47 ટુ ફ્રોન. અને 47 એટલે કે 47 જે છે એ શેના માટે? આપણે દુઃખી થવા માટે આપણે સ્નાયુઓનો ઉપયોગ કરીએ છીએ. બેબીઝ આર બોર્ન વિથ એબિલિટી ટુ સ્માઇલ. બેબી એટલે કે જે નાનું બાળક છે. બેબીઝ આર બોર્ન એટલે કે જન્મ લે છે. વિથ ધ એબિલિટી ટુ સ્માઇલ. એબિલિટી એટલે જે ક્ષમતા છે, સ્માઇલ એટલે કે હસવાની. તો બાળકો હસવાની ક્ષમતા સાથે જન્મે છે. સ્માઇલ લાઈક અ બેબી. એક બાળકની જેમ હસો. તો મિત્રો અહીંયા ફકરામાં એક બાળકની જેમ હસવાનું કહે છે. સ્માઇલ લાઈક અ બેબી. એક બાળકની જેમ હસો. હવે આપણે તેના પ્રશ્નો જોઈશું. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે હાઉ શુડ વી સ્માઇલ. તો આપણે સ્માઇલ આપણું કેવું છે? તો સ્માઇલ લાઈક અ બેબી. તો પહેલાંનો જવાબ આવશે સ્માઇલ લાઈક અ બેબી. ફાઇન્ડ સિમિલર વર્ડ ફોર વેરિયસ. તો અહીંયા વેરિયસનો મતલબ થશે ડિફરન્ટ. અહીંયા વેરિયસનો બીજા નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે ડિફરન્ટ. તો વેરિયસનો મતલબ થશે ડિફરન્ટ. બટ હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્માઇલ આર ધેર? હાઉ મેની ટાઈપ્સ. તો સ્માઇલના કેટલા પ્રકાર છે? તો 19 આવશે. તો મિત્રો અહીંયા સ્માઇલના પ્રકાર છે 19 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્માઇલ. ધેર આર 19 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્માઇલ. તો હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્માઇલ? તો ધેર આર 19 ટાઈપ્સ ઓફ અ સ્માઇલ. હવે ચોથો જે પ્રશ્ન છે કે લિસ્ટ ઓફ અવર 3 બેનિફિટ ઓફ સ્માઇલિંગ. એટલે હસવાથી આપણને જે ફાયદા થાય છે, બેનિફિટ એટલે થશે ફાયદાઓ. તો એનું લિસ્ટ આઉટ આપણે એટલે કે એક યાદી બનાવવાની છે. સ્માઇલિંગ એટલે હાસ્ય કરવાથી આપણને બેનિફિટ એટલે કયા કયા ફાયદાઓ થાય છે. તો પહેલો અહીંયા છે ફાયદો કે સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુની સિસ્ટમ. એટલે કે તમારી જે આંતરિક શક્તિ છે એમાં એ મજબૂત બને છે. સ્માઇલિંગ ઇઝ ગુડ ફોર હેલ્થ. સ્માઇલિંગ ઇઝ ગુડ ફોર હેલ્થ. એ તમારા શરીર માટે પણ, તમારા શરીરના આરોગ્ય માટે સારું છે. એટલે કે શરીરના આરોગ્ય માટે કેવું છે? સારું છે. અને ત્રીજો ફાયદો છે કે સ્માઇલિંગ રિલીવ સ્ટ્રેસ. એટલે કે જે તણાવ છે એમાં શું કરે છે? ઘટાડો કરે છે. તો સ્માઇલિંગ રિલીવ ધ સ્ટ્રેસ. પછી સ્માઇલિંગ કેન બૂસ્ટ અવર ઇમ્યુની સિસ્ટમ અને ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ. એટલે કે જે સ્માઇલ એટલે જે સ્મિત છે એ
આપણને તણાવમાંથી મુક્તિ આપે છે, પછી આપણી ઇમ્યુની જે સિસ્ટમ છે એમાં વધારો કરે છે અને શરીરના આરોગ્ય માટે કેવું છે, સારું છે. તો આ બધા હસવાથી ફાયદાઓ જણાવેલા છે. 5મા નંબરનો પ્રશ્ન છે કે સ્માઇલ કેન બૂસ્ટ યોર ઇમ્યુની સિસ્ટમ. તો મિત્રો આ વિધાન ખરું છે કે ખોટું? તો સ્માઇલ કેન બૂસ્ટ યોર ઇમ્યુની સિસ્ટમ. તો ચાલો આપણે ફકરામાં જ જોઈએ. તો અહીંયા ફકરામાં આપેલું છે કે સ્માઇલ કેન બૂસ્ટ યોર ઇમ્યુની સિસ્ટમ. તો અહીંયા ફકરામાં આપેલું જ છે કે સ્માઇલ કેન બૂસ્ટ યોર ઇમ્યુની સિસ્ટમ. તો આ વિધાન કેવું છે? ટ્રુ છે. કે અહીંયા આપણને ફકરામાં આપેલું જ છે. હવે આગળ જોઈએ તો ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ ફિલિંગ્સ ગિવન ઇન ધ મૂડ મેટર. એટલે કે મૂડ તમારો, એટલે કે તમારું જે હાલ જે ફિલિંગ છે કેવું હશે તમારું ફિલિંગ, એટલે કે તમારી લાગણી કેવી હશે એ તમારે જણાવવાની છે. ધ વેન યુ મીટ યોર ફ્રેન્ડ યુ ફીલ. એટલે કે તમે તમારા જ્યારે મિત્રને મળી રહ્યા છો ત્યારે તમારું ફીલ, એટલે તમારી લાગણી કેવી હશે? તો હેપી. વેન યુ લૂઝ યોર ફેવરિટ થિંગ. ફેવરિટ થિંગ એટલે કે તમને જે ગમતી જે વસ્તુ છે એ તમે શું કરી છે? લૂઝ એટલે કે ગુમાવી છે, તો તમે સેડ એટલે ઉદાસ હશો. વેન યુ ગો ટુ અ ટેમ્પલ. તમે જ્યારે મંદિર જતા હશો ત્યારે કામ એટલે કે શાંત હશો. વેન યુ ડુ નોટ સ્ટડી ફોર ટેસ્ટ. તમે કોઈ સ્ટડી એટલે કે અભ્યાસ કર્યો નથી, ટેસ્ટ માટે તમે તો કોઈ તૈયારી કરી નથી, તો તમારી લાગણી કેવી હશે? તો વરીડ. હવે આપણે જોઈએ બીજા 5 આપેલા છે તે. તો વેન યુ ગેટ ગિફ્ટ યુ ફીલ. વેન યુ ગેટ ગિફ્ટ. વેન યુ ગેટ ગિફ્ટ એટલે કે તમે જ્યારે ગિફ્ટ મેળવો છો ત્યારે શું થશો? તો એ મિત્રો છે હેપી. HAPPY. હેપી એટલે કે ખુશ થશો. પછી વેન યુ પ્લે વિથ યોર ફ્રેન્ડ. તમે તમારા મિત્ર સાથે રમી રહ્યા છો. વેન યુ પ્લે વિથ યોર ફ્રેન્ડ યુ ફીલ. તો ત્યારે પણ આપણે ખુશ હઈશું, એટલે હેપી જ આવશે મિત્રો. પછી ત્રીજા નંબરની વાત કરીએ. વેન યુ સમવન્સ કોલેડ યુ. એટલે કે તમને કોઈ વેન યુ સમવન્સ કોલેડ યુ એટલે કે તમને ઘરે જ્યારે કોઈ વઢ્યું હોય ત્યારે સેડ. સેડ એટલે કે ઉદાસ હશો. પછી વેન યુ હેવ લોટ્સ ઓફ વર્ક. તમારે ઘણા બધા કામ છે. વેન યુ હેવ લોટ્સ ઓફ વર્ક. તમારે ઘણા બધા હવે કામ છે તો તમને ચિંતા હશે. WORRIED. વરીડ. WORRIED. વરીડ એટલે કે તમને ચિંતા હશે, તમારે ઘણા બધા કામ હશે ત્યારે. પછી વેન યોર ફ્રેન્ડ ડઝ નોટ હેલ્પ યુ. વેન યોર ફ્રેન્ડ ડઝ નોટ હેલ્પ યુ એટલે કે તમારો જ્યારે મિત્ર છે તમને મદદ કરતો નથી ત્યારે તમે શું હશો? તો સેડ. સેડ એટલે કે ઉદાસ હશો. તો મિત્રો અહીંયા હેપી અને સેડનો મોટે ભાગે ઉપયોગ થયેલો છે. હવે રાઇટિંગ વિભાગમાં છે કે રાઇટ 5 સેન્ટેન્સ અબાઉટ યોર હેપી મોમેન્ટ હેપીનેસ વિથ ધ હેલ્પ ઓફ યોર ક્વેશ્ચન બિલો. વોટ મેક યુ હેપી? હુ મેક્સ યુ હેપી? વોટ મેક યુ હેપી? વોટ મેક્સ યુ હેપી? તમને ખુશ કોણ કરે? શું કરવાથી તમે ખુશ થાઓ છો? પછી હુ મેક યુ હેપી? તમને કોણ ખુશ કરે છે? પછી વેર ડુ યુ ફીલ હેપી? તમે ક્યારે ખુશી અનુભવો છો? પછી વેન ડુ યુ બીકમ હેપી? તમે ક્યારે ખુશ થાઓ છો? ને હાઉ કેન વી હેપી? અને તમે કેવી રીતે ખુશ થાઓ છો? તો મિત્રો એ ખુશ થવાના સંદર્ભમાં છે. તો આપણે ખુશ ક્યારે થઈએ છીએ? તો પહેલો અહીંયા છે કે વોટ મેક્સ યુ હેપી. વોટ મેક્સ યુ હેપી? તો વેન આઈ એમ એટ હોમ એટલે કે જ્યારે આપણે ઘરે હોઈએ ત્યારે શું હોઈએ છીએ? ખુશ હોઈએ છીએ. પછી હુ મેક્સ યુ હેપી? તો માય બ્રધર મેક યુ મી હેપી, અથવા માય સિસ્ટર મેક્સ યુ મી હેપી, અથવા માય મધર મેક યુ મી હેપી. પછી વેર ડુ યુ ફીલ હેપી? તો તમે જે હેપી એટલે ખુશી ક્યારે અનુભવો છો? તો વેન આઈ એમ ગોઈંગ ઇન ધ ગાર્ડન.
એટલે કે જ્યારે આપણે બગીચામાં ગયેલા હોય ત્યારે આપણે કેવા હશું? ખુશ હશું. પછી વેન ડુ યુ બીકમ હેપી? તો વેન આઈ ગો ફોર અ પિકનિક વિથ અ ફ્રેન્ડ, એટલે કે મિત્રો સાથે જ્યારે પિકનિક ઉજાણીમાં ગયેલા હોય ત્યારે પછી હાઉ કેન વી હેપી? તમે ખુશ કેવી રીતે થાઓ છો? વી કેન હેપી બાય મેકિંગ અવર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ પ્રાઉડ ઓફ અસ, એટલે કે આપણે જ્યારે આપણા માતા પિતા અને આપણે શિક્ષકો માટે પ્રાઉડ એટલે કે ગર્વ જેવું કંઈક કામ કરીએ ત્યારે આપણે શું થઈએ છીએ? ખુશ થઈએ છીએ. તો મિત્રો અહીંયા તમારી રાઇટિંગ વિભાગની અંદર અહીંયા હેપી વિશેના, એટલે તમે જે ક્યારે ખુશ થવો છો એ વિશેના પ્રશ્નો થાય સંદર્ભમાં તમારે વાક્ય બનાવવાના છે. હવે લેંગિન ફંક્શનમાં રાઇટ વર્ડ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ. અ કેટ, પછી કેટ્સ. તો અ લેમ્પ, તો લેમ્પનું થશે LAMPS. પછી LEMPS લેમ્પ્સ. પછી છે અહીંયા પેન, તો એ મિત્રો એક પેન હશે એટલે અ પેન આવશે, પણ એક કરતાં જ્યારે વધારે પેન હશે ત્યારે શું હશે? પેન્સ, PENS. તો એ PENS આવશે, પેન્સ, PENS પેન્સ થશે. પછી અહીંયા એક જ ખુરશી છે એટલે અ ચેર આવશે, પણ એક કરતાં વધારે ખુરશી હોય છે એટલે શું આવશે? CHAIRS ચેર્સ. તો એ પાછળ એસ લાગશે, એલ લાગશે એટલે કે બહુવચન થશે, એટલે અહીંયા શું થશે? એલ લાગશે એટલે અહીંયા બહુવચન થઈ જશે, એટલે એક કરતાં વધારે વસ્તુઓ થઈ જાય છે. તો અ કેટ અને કેટ્સ, એટલે કે અહીંયા એક જ બિલાડી માટે તો અ કેટ આવશે, એટલે કે એ કે એન આર્ટિકલ લાગેલો હશે ત્યારે એક જ વસ્તુ હશે, અને એસ કે ES પ્રત્યય લાગેલો છે ત્યારે એક કરતાં વધારે વસ્તુ હોય છે. પછી લેમ્પનું થશે LAMPS, પેનનું થશે PENS, ચેરનું થશે CHIRS ચેર. હવે બીજા પણ શબ્દો આપેલા છે. ટોય, તો ટોયનું થશે TOYS ટોય. પછી પેન્સિલ, તો પેન્સિલનું પાછળ એસ લગાડવાથી બહુવચન થશે પેન્સિલ્સ. બુક્સ, અહીંયા બહુવચન આપેલું છે મિત્રો, તો અ બુક. આગળ એ લગાડી અને પાછળ એસ કાઢી નાખશો એટલે એનું એક વચન થઈ જાય છે. એન એલિફન્ટ છે તો અહીંયા એન કાઢી નાખવાનો છે અને પછી પાછળ તમે એસ લગાડી દેશો એટલે બહુવચન થશે એલિફન્ટ્સ. એવી રીતે બલૂન્સ, તો અહીંયા બહુવચન છે તો એ એક વચન કરવા માટે આગળ એ લગાડવો પડશે અને પાછળથી એસ કાઢી નાખવો પડશે ત્યારે શું થઈ જશે? એક વચન. હવે મિત્રો આગળ જોઈએ તો ગ્લાસનું થશે ગ્લાસીસ. અહીંયા ES લાગશે, અહીંયા પાછળ ડબલ એસ હોય તો શું લાગશે? ES પ્રત્યય લાગશે. પછી બેન્ચ, BENCS, તો અહીંયા પાછળ CS છે તો બેન્ચીસ થશે BENCHES બેન્ચીસ. બેન્ચનું થશે બેન્ચીસ. એન ઇંચ, તો ઇંચનું થશે ઇન્ચીસ, INCHES ઇન્ચીસ થશે. CHES, તો અહીંયા મિત્રો પાછળ CS એટલે શું લાગશે? ES પ્રત્યય લાગશે. અહીંયા પણ પાછળ બેન્ચ, તો અહીંયા E નીકળી જશે અને પાછળ ES લાગશે. અહીંયા પણ જેવી રીતે ડબલ એસ હોય તો પાછળ ES લાગશે, અ નીકળી જશે. BENCS, તો અ નીકળી જશે અને પાછળ ES લાગશે. એવી રીતે અહીંયા એન ઇન્ચ, તો અહીંયા AN નીકળી જશે અને પાછળ ES લાગશે. એવી રીતે સેન્ડવિચમાં અ નીકળી જશે અને પાછળ શું લાગશે? ES. એવી રીતે અ બોક્સ, તો બોક્સનું થઈ જશે બોક્સીસ, પાછળ X છે એટલે છેલ્લો અક્ષર X હશે તો પાછળ શું લાગશે? ES. CS હોય, ડબલ એસ હોય, HS હોય. હવે આપણે આગળ જોઈએ તો ક્લાસ, તો અહીંયા મિત્રો ડબલ એચ છે એટલે પાછળ ES લાગશે, એ નીકળી જશે બહુવચન કરવા માટે. આ બહુવચનમાં ES લાગેલું છે તો ES નીકળી જશે અને આગળ એ લાગશે. પછી ટોમેટો, ટોમેટો છે તો ટોમેટો જ થશે, અહીંયા એ નીકળી જશે અને પાછળ ES લાગશે. પછી બસ રીતનું એક વચન થશે અ બસ,
તો અહીંયા ES છે શું થશે? નીકળી જશે. ES નીકળી જશે અને આગળ એ લાગશે. પછી ફોક્સ, ફોક્સનું નીકળી જશે અને બહુવચનમાં થશે FOXES. FOXES ફોક્સીસ. તો આ રીતે એનું બહુવચન થશે પપી. એ મિત્રો પાછળ વાય છે. વાયની પહેલાં શું છે? વ્યંજન છે. તો અહીંયા વાય નીકળી જશે અને IES પ્રત્યય લાગશે. વાયનો આઈ થઈ જશે અને પછી ES પ્રત્યય લાગશે. એટલે કે વાય નીકળી જશે અને IES પ્રત્યય લાગશે. એવી રીતે બેબી, તો બેબીનું થઈ જશે બેબીઝ. તો અહીંયા પણ વાય શું થશે? નીકળી જશે, નીકળી જશે અને બેબીઝ થઈ જશે. પછી ચેરી, તો ચેરીનું ચેરીઝ થઈ જશે. અહીંયા વાય નીકળી જશે. વાયની જગ્યાએ IES પ્રત્યય લાગશે. ફેરી, તો ફેરીમાં વાય નીકળી જશે અને વાયની જગ્યાએ IES પ્રત્યય લાગશે. એવી રીતે આગળ જોઈએ તો બટરફ્લાય, તો બટરફ્લાય, બટરફ્લાય, તો બટરફ્લાય, તો વાય નીકળી જશે અને IES પ્રત્યય લાગશે. સ્ટોરી, સ્ટોરી, તો અહીંયા IES નીકળી જશે અને પાછળ STORY. તો મિત્રો અહીંયા થશે STORY, સ્ટોરી. તો મિત્રો અહીંયા થશે સ્ટોરી. એવી રીતે સિટી, તો સિટીનું બહુવચન થશે સિટીઝ, CITIES. તો અહીંયા વાય નીકળી જશે અને IES પ્રત્યય લાગશે. એવી રીતે અહીંયા બની જ, અહીંયા બની, તો બનીનું શું થઈ જશે? બની જ કરેલું છે તો અહીંયા બની, તો BUNNY થશે મિત્રો. એવી જ રીતે એક્ટિવિટી, તો એક્ટિવિટીમાં એક્ટિવિટીઝ થઈ જશે. AN નીકળી જશે. એક્ટિવિટીમાં વાય નીકળી જશે અને વાયની જગ્યાએ IES પ્રત્યય લાગશે. હવે પછી જે ખાલી જગ્યાઓ આપેલી છે, ખાલી જગ્યાઓ જોઈએ તો ફિલ ઇન ધ બ્લેન્ક વિથ એન એપ્રોપ્રાઇટ વર્ડ. તો અહીંયા કાર અને કાર્સ, તો મિત્રો અહીંયા કાર આવશે. કેમ કે માય મધર બ્રોક્ટ અ ન્યૂ કાર. અહીંયા એક વચનમાં છે એટલે શું આવશે? એક વચન જ આવશે કાર. ધ ખાલી જગ્યા ઇઝ ઓન ધ ટેબલ, તો અહીંયા પેન જ આવશે. કે અહીંયા ઈજ લાગેલું છે તો ઈજ હશે એટલે શું હશે? એક વચન હશે તો પેન હશે. પછી રહીમ હેઝ 5, 5 છે અહીંયા 5 છે તો CANDIES, કેન્ડીઝ આવશે. એવી જ રીતે ચોથા નંબરનું જે વાક્ય છે તો અહીંયા ઈજ છે એટલે શું આવશે? CAT, કેટ આવશે. મેની એટલે ઘણી, તો અહીંયા શું આવશે? ઇન ધ સ્કાય, ઇન ધ સ્કાય, તો અહીંયા સ્ટાર્સ આવશે. બહુવચનવાળું આવશે કે અહીંયા મેની છે. બીજું કે અહીંયા આર પ્રત્યય લાગેલો છે. પછી હાઉ મેની, અહીંયા મિત્રો આર છે. આર છે એટલે કે બહુવચન, એટલે કે અહીંયા છઠ્ઠા નંબરમાં શું આવશે? તો સ્ટુડન્ટ્સ આવશે. કેમ કે અહીંયા આર છે. પછી દ્વિજા હેઝ એ બ્લુ. સાતમા નંબરની વાત કરીએ તો અહીંયા છે એટલે એક વચનવાળો શબ્દ આવશે બાયસિકલ. તો આ રીતે આપણે ખાલી જગ્યાઓ ભરી શકીએ. હવે આગળ મિત્રો આ જે એક્ઝામ્પલ આપેલું છે એના આધારે આપણે શું કરવાની છે? અહીંયા ખાલી જગ્યાઓ ભરવાની છે. તો મિત્રો અહીંયા ખુરશીઓની વાત કરીએ તો એક કરતાં વધારે ખુરશીઓ છે એટલે કે 2 ખુરશીઓ છે એટલે શું આવશે? ધેર આર આવશે. અહીંયા ખાલી જગ્યા 3 ટ્રક્સ નેક્સ્ટ ટુ ધ હાઉસ, અહીંયા 3 ટ્રક્સ છે એટલે શું આવશે? અહીંયા પણ ધેર આર, એટલે અહીંયા પ્રશ્ન પૂછવાનો છે એટલે આર શું આવશે? આગળ આવશે. તો આર ધેર 3 ટ્રક્સ નેક્સ્ટ ટુ ધ હાઉસ. તો એ મિત્રો જ્યારે પ્રશ્ન પૂછવાનો હોય ને બહુવચનમાં હોય ત્યારે આર આગળ આવશે. તો આર ધેર વડે અહીંયા ખાલી જગ્યા ભરાશે. ત્રીજા નંબરમાં જોઈએ તો ખાલી જગ્યા એની ફ્લાવર ઇન ધ વેઝ, તો અહીંયા ફૂલદાનીની વાત છે. તો ઇઝ ધેર અને આર ધેર, તો અહીંયા ફ્લાવર્સ લખેલું છે. ફ્લાવર્સ એટલે ફૂલો, તો અહીંયા આર ધેર આવશે. એવી જ રીતે ખાલી જગ્યા 2 ગર્લ્સ, અહીંયા 2 એટલે કે 2 છોકરીઓ છે એટલે અહીંયા ચોથા નંબરમાં પણ શું આવશે? ધેર આર આવશે. પાંચમા નંબરની વાત કરીએ તો ખાલી જગ્યા એની બુક્સ ઇન ધ, ખાલી જગ્યા બુક્સ ઇન ધ બુક કેસ, તો અહીંયા આર ધેર આવશે. આર ધેર વડે પ્રશ્ન પૂછાશે.
કે અહીંયા બુક્સ છે, બહુવચનમાં છે એટલે. પછી અહીંયા વાત કરીએ ખાલી જગ્યા બોય અંડર ધ ટેબલ, તો 6થા નંબરમાં અહીંયા એક વચનમાં આવે કેમ કે અહીંયા અ બોય એટલે કે એક છોકરો છે એટલે. 7મા નંબરની વાત કરીએ તો ખાલી જગ્યા રબર ઇન ધ પેન્સિલ કેસ, તો ઇઝ ધેર અને આર ધેર. તો મિત્રો અહીંયા 7મા નંબરમાં ઇઝ ધેર આવશે કેમ કે અ લાગેલો છે એટલે એક જ વસ્તુ હશે, તો ઇઝ ધેર વડે પ્રશ્ન પૂછી શકાય. અને 8મા નંબરની વાત કરીએ તો અહીંયા પણ એ છે એટલે એક જ વસ્તુ હશે, તો 8મા નંબરમાં પણ શું આવશે? ધેર ઇઝ આવશે. તો મિત્રો ઇઝ આઈએસ એટલે કે ઇઝ એક વચન માટે વપરાય છે અને એ આર છે એના માટે વપરાય છે? બહુવચન માટે વપરાય છે. પછી આરને આપણે ઇઝ કે આરને આગળ આપણે લખીશું ત્યારે શું થઈ જશે? પ્રશ્ન બની જશે. હવે વોકાબ્યુલરીમાં જોઈએ પ્લીઝનો સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ, તો પ્લીઝ PLEASE પ્લીઝ. પછી કામ, તો CALM કામ, કામ એટલે થશે શાંત. તો પહેલાંનો જવાબ છે પ્લીઝ, બીજામાં આવશે કામ CALM, ત્રીજામાં આવશે હેપી HAPPY, ચોથા નંબરમાં આવશે ચીયરફુલ CHEERFUL, અને પછી આવશે એંગ્રી, તો ANGRY એંગ્રી. હવે આગળ જોઈએ તો સર્કલ ધ ઓડ વન, એટલે કે જે અલગ પડતો જે શબ્દ છે એની પર તમારે શું કરવાનું છે? વર્તુળ કરવાનું છે. તો પહેલું છે સ્કૂલ, સ્કૂલ ઇરેઝર પેન્સિલ અને શાર્પનર, તો અહીંયા સ્કૂલ કેવું છે? અલગ પડે છે. પછી છે મેંગો, ગ્રેપ્સ, બનાના અને પોટેટો, અહીંયા પોટેટો પર રાઉન્ડ થશે. પછી છે ખોખો, કબડ્ડી, ચેસ અને ફૂટબોલ, તો અહીંયા ચેસ વસ્તુ અલગ છે, ઘરની અંદર રમાય છે, પેલી બહારની રમતો છે. લોટસ, કીવી, રોઝ અને સનફ્લાવર, તો અહીંયા કીવી. પછી એવી રીતે પીકોક, ડવ અને સ્પેરો અને હેડહોગ ઉપર રાઉન્ડ થશે. હવે આગળ જોઈએ તો એક્ટિવિટી આપેલી છે એ રમવા માટે છે. અને પછી આપેલી છે સ્પીકિંગ, રીડ ધ ડાયલોગ, મેક પિયર એન્ડ ઇન્જેક્ટ ધેમ, રોલ પ્લે. તો એ મિત્રો જે એક્ટિવિટી આપેલી છે તો ટીચર કહે છે વોટ ઇઝ ધ કુલેસ્ટ લેટર ઇન ધ આલ્ફાબેટ, તો સૌથી કુલેસ્ટ લેટર કયો છે? તો બી. તો વાય કેમ? તો સ્ટુડન્ટ કહે છે ઇટ કમ્સ બિટવીન AC, તો એસીના વચ્ચે આવે છે. તો એસીના વચ્ચે જે આવતો હોય અક્ષર કેવો હોય છે? કુલેસ્ટ હોય છે એટલે કે બી. એ હસવા માટે છે. ટીચર કહે છે કેન યોર નેમ 3 ડે વિધાઉટ યુઝિંગ મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે ઓર સન્ડે, તો સ્ટુડન્ટ કહે છે કે યેસ્ટરડે, ટુડે એન્ડ બર્થડે. તો અહીંયા વિધાઉટ ઉપયોગ એટલે કે ઉપયોગ કર્યા વગર મંડે, ટ્યુઝડેનો અને તમારે લખવાનો, તો અહીંયા સ્ટુડન્ટ કહે છે કે યેસ્ટરડે, ટુડે અને બર્થડે. ટીચર કહે છે વિચ સિટી ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ સિટી, તો સ્ટુડન્ટ કહે છે કે ઇલેક્ટ્રિસિટી, કે સૌથી જોખમકારક સિટી કઈ છે? તો ઇલેક્ટ્રિસિટી. પછી ટીચર કહે છે કે વાય ડીડ ધ સ્ટુડન્ટ બ્રિંગ અ લેડર ટુ ક્લાસ, તો બીકોઝ હી વાન્ટેડ ટુ ગો ટુ અ હાઈસ્કૂલ, કેમ કે હાઈસ્કૂલમાં જવા માટે એ શું લેડર એટલે કે નિસરણી લઈને આવે છે. તો એ હાઈસ્કૂલમાં જવા માટે કંઈ નિસરણી જોતી નથી. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ, તો મિત્રો અહીંયા જે શબ્દો આપેલા છે શબ્દોનો ઉપયોગ કરી અને આપણે શું કરવાનું છે? ચિત્રનું વર્ણન કરવાનું. તો અહીંયા જે ચિત્ર આપ્યું છે બગીચાનું ચિત્ર આપેલું છે. આ ચિત્રની અંદર ઘણા બધા વૃક્ષો છે. તો ધીસ ઇઝ પિક્ચર ઓફ ગાર્ડન, there are many trees in the garden, there are many children in the garden. પછી અહીંયા આ બગીચાની અંદર સ્વિંગ એટલે કે હિંચકો પણ છે ને સ્લાઇડ લપસણી પણ છે, એટલે કે ધેર ઇઝ અ સ્વિંગ એન્ડ સ્લાઇડ ઇન ધ ગાર્ડન. પછી એક છોકરો છે સ્વિંગિંગ કરી રહ્યો તો અ બોય ઇઝ સ્વિંગિંગ, છોકરી છે સ્કીપિંગ કરી રહી તો અ ગર્લ ઇઝ સ્કીપિંગ. એક છોકરો છે એ સ્કેટ બોર્ડમાં રમી રહ્યો છે તો અ બોય ઇઝ પ્લેઇંગ ઓન સ્કેટબોર્ડ. કેટલાક બાળકો ફૂટબોલ રમી રહ્યા છે તો સમ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ફૂટબોલ. તો આ રીતે મિત્રો વાક્ય બનાવી શકાય અને ચિત્ર વિશે વર્ણન કરી શકાય. તે માટે ઉપર શબ્દો આપેલ જ છે.
એ શબ્દોનો તમારે ઉપયોગ કરી અને અહીંયા શું બનાવવાનું છે, આપણે વાક્યો બનાવવાના છે. ડુ ઇટ yourself. તો રાઇટ a paragraph with the help of the picture and word. A lady, boy, plane, green car, train, some helicopter, bus, brown bird, squirrel. તો મિત્રો આ શબ્દનો ઉપયોગ કરી અને તમારે એક પેરેગ્રાફ લખવાનો છે. તો આ પણ કંઈ ખાસ જરૂરી એક્ટિવિટી નથી. તો આ સાથે જ અહીંયા આપણે જે યુનિટ હતું 1 સ્માઇલ પ્લીઝ, તેના વિશેની મોટેભાગની એક્ટિવિટીઓનો આપણે પરિચય મેળવ્યો છે. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. આપણે અહીંયા આખા યુનિટનો એક જ વિડીયો બનાવેલો છે. તમે વિડીયોને પૂરેપૂરો જોજો, ચોક્કસ તમને મોટે ભાગે ખ્યાલ આવી જ જશે. તો ફરીથી મળીશું